કેળા મેથીના ભજીયાનું નામ સાંભળતા જ અમારે ત્યાં તો બધાના જ મોઢામાં પાણી આવી જાય, કારણ કે એનો સ્વાદ એવો કે એકવાર ખાઈને તો મન ભરાય જ નહીં. તો હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે પ્રસંગોમાં હોય એવા કેળા મેથીના ભજીયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધા જ ખાવાનું પસંદ કરે એવા આ ભજીયા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. એને ચોક્કસ માપ સાથે અમુક ટિપ્સને ફોલો કરીને બનાવવામાં આવે તો રસોઈયા મહારાજ બનાવે બિલકુલ એવા જ સરળ રીતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ભજીયા બનાવવા માટે 3 નંગ મીડિયમ સાઇઝના આવા પાકા કેળા લીધા અને સાથે 4 જોડી વજનમાં 250 ગ્રામ ઝીણા પાનવાળી મેથી ભાજી લીધી. આને સુરતી મેથી ભાજી પણ કહી શકાય. મેથીના ગોટા બનાવીએ એમાં મોટા પાનવાળી મેથી વપરાય, જ્યારે કેળા મેથીના ભજીયામાં આવા ઝીણા પાનવાળી મેથી વપરાય. ભાજીનો જડનો ભાગ કાપીને હટાવી દીધા બાદ ઉપરના પાન અને વચ્ચે ડાળી સુધી કાપી લઈશું. ત્યારબાદ એને 5થી 6 વાર પાણી વડે સારી રીતે ધોઈને ચાળણીમાં નીતારી લઈશું. હવે આ ભજીયામાં નાખવા માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરું છું. એના માટે એક નાની પેનમાં 2 ટીસ્પૂન આખા દાણા, 1 ટીસ્પૂન કાળા મરી, 1 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન આખું જીરું લઈ આ દરેક આખા મસાલાને શેકી લઈએ. ભજીયાનો લોટ બનાવવા માટે બેસન ચાળી લઈએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 2 કપ ઉપરથી લેવલ કરીને વજનમાં 250 ગ્રામ બેસન લઉં છું. અહીં મોટું કે કરકરું બેસન નથી લેવાનું. ભજીયા બનાવવા માટે રેગ્યુલર જે ઝીણું બેસન વાપરીએ એ જ લેવાનું. હવે એને ચાળી લઉં છું. બેસન ચાળી લીધું, હમણાં એને સાઈડમાં રાખું છું અને મસાલા પણ શેકી લીધા. એને પેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું. લીલા મસાલામાં 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને 6 નંગ તીખા લીલા મરચાં નાની ટુકડીમાં કાપી લીધા. આમાં લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે આદુના ટુકડા ઝીણા કાપીને ખાંડણીમાં ઉમેરું છું. સાથે એમાં નાની ટુકડીમાં કાપેલા લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે આશરે પોણી ચમચી જેટલું મીઠું ઉમેરીને આ મસાલો વાટી લઈએ. મસાલો અધકચરો વાટી લીધો તો હવે શેકીને રાખેલા આ આખા મસાલા એમાં ઉમેરી એને પણ સાથે અધકચરા વાટી લઈએ. ભજીયામાં નાખવા માટે કેળા લીધા હતા. એની ઉપરની છાલ ઉતારીને આ વાસણમાં ખમણી લઉં છું, એટલે એ એક સરખા મેશ થઈ જાય. તમારે ફોર્ક વડે કે હાથ વડે પણ મેશ કરવા હોય તો કરી શકાય. 3 નંગ કેળા લીધા હતા, એનો પલ્પ ખમણી લીધો. હવે ખાંડણીમાં તૈયાર કરેલો મસાલો આમાં ઉમેરું છું. સાથે આમાં 2 ટેબલસ્પૂન જેટલી ડરેલી ખાંડ, 1/3 ટીસ્પૂન હળદર, 1/3 ટીસ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે આમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. મસાલો વાટ્યો એમાં પણ નાખ્યું હતું, માટે હમણાં એ પ્રમાણે નાખું છું. સાથે આમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી કેળાના પલ્પ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. કેળાના પલ્પમાં આ બધું મિક્સ કરી લીધું એટલે એનો કલર ન બદલાય. હવે બેસન ચાળીને રાખ્યું હતું એ આમાં ઉમેરું છું. સાથે આમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી બધું મિક્સ કરી લઈએ. મેથીની ભાજી ઝીણી કાપી લીધા બાદ સારી રીતે ધોઈને ચાળણીમાં નીતારી લીધી હતી, એ પણ સાથે આમાં ઉમેરી દઉં છું. હવે ચમચી હટાવીને હાથ વડે આ બધું સારી રીતે મિક્સ કરી લઉં છું. આમાં કેળાનો પલ્પ, મસાલા અને ભાજીમાં જે પાણી હોય એના વડે જ આ લોટ બંધાઈ જશે. જરૂર પડે તો જ આમાં પાણી ઉમેરશું. બધું સારી રીતે મિક્સ કરી લીધું એટલે આ લોટ બંધાઈ ગયો. આમાં પાણી ઉમેરવાની પણ જરૂર ન પડી. હવે આ ટાઈમ પર આ લોટ એકવાર ટેસ્ટ કરી લઉં છું. લોટમાં મીઠું, મરચું બધું જ પ્રમાણસર છે અને આમાં જે આખા મસાલા અધકચરા વાટીને નાખ્યા હતા એના કારણે આ લોટ એકદમ ફ્લેવરફુલ લાગે છે. આમાં સોડા ઉમેરવાની પણ જરૂર નથી. હવે આ લોટના ભજીયા બનાવી લઈએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું.
તેલ સાધારણ ગરમ થઈ ગયું તો હવે એમાં લોટની એક નાની કણી મૂકીને એનું તાપમાન ચેક કરી લઉં છું. કારણ કે વધારે ગરમ હશે તો એમાં ભજીયા મૂકતાની સાથે તરત જ એનો કલર બદલાઈ જશે અને વચ્ચેથી એ કાચા રહી જશે. તેલનું તાપમાન બરાબર છે તો હવે થોડો થોડો લોટ હાથમાં લઈને આમાં ભજીયા મૂકીશું. કેળા મેથીના ભજીયાનો રાઉન્ડ કે કોઈ પ્રોપર શેપ નથી હોતો. બસ આ રીતના નાના નાના ભજીયા મૂકશું. ભજીયા જેટલા નાના હશે એટલા જ એ ખાવામાં ક્રિસ્પી કુરકુરા લાગશે. હમણાં એકસાથે આ કઢાઈમાં જેટલા આવે એટલા જ લોટના આમાં ભજીયા મૂકીને બાકીના બીજા બેચમાં બનાવશું. હવે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીને કઢાઈમાં જે ભજીયા ફ્રાય કરવા મૂક્યા એને જારી વડે ઉપર નીચે ફેરવતા રહીએ. ભજીયાને એકવારમાં હાફ ફ્રાય કરીને બીજી વાર પાછા ફ્રાય કરશું. હવે થોડીવાર પછી આ ભજીયા હાફ ફ્રાય થઈ ગયા એટલે એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો. માટે એને તારવાળી જારીમાં લઈને હમણાં એક ડીશમાં ભેગા કરું છું અને આ જ પ્રમાણે બાકીના લોટના ભજીયા મૂકી એને પણ હાફ ફ્રાય કરી લઈએ. અલગ અલગ તહેવારોમાં આ ભજીયા શ્રીખંડ પૂરી કે બાસુંદી પૂરી અથવા દૂધપાક પૂરી સાથે ફરસાણ તરીકે બનાવી શકાય અને શીતલા સાતમ જેવા તહેવાર માટે પણ આ ભજીયા બનાવીને રાખી શકાય. કારણ કે આ ભજીયા ગરમ ખાવાના સારા લાગે અને ઠંડા ખાવાના પણ એટલા જ સારા લાગે અને એને 2 દિવસ સુધી બહાર રાખો તોય ખરાબ ન થાય. હવે થોડીવાર પછી આ બીજા બેચના ભજીયા પણ હાફ ફ્રાય થઈ ગયા માટે એને જારીમાં લઈને સાઈડમાં રાખું છું અને આગળ હાફ ફ્રાય કરેલા ભજીયા હવે ફરીથી ફ્રાય કરી લઈશું. પ્રસંગોમાં રસોઈયા મહારાજ પણ બિલકુલ આ રીતે જ કેળા મેથીના ભજીયા બનાવે એટલે જ એમના દ્વારા બનાવેલા ભજીયા ખાવામાં એકદમ ક્રિસ્પી કુરકુરા લાગે. ફ્રાય કરવા મૂકેલા ભજીયા જારી વડે કન્ટિન્યુ ફેરવતા રહીએ એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય. હવે થોડીવાર પછી આ ભજીયા કમ્પ્લીટલી ફ્રાય થઈ ગયા એટલે એની ઉપર ગોલ્ડન કલર આવી ગયો માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું અને આ જ પ્રમાણે બાકીના ફ્રાય કરી લઈએ. ગરમા ગરમ સુપર ટેસ્ટી ગુજરાતી ટ્રેડિશનલ કેળા મેથીના ભજીયા તૈયાર છે. ભજીયા ઉપરથી ક્રિસ્પી કુરકુરા અને એમાં જે મસાલા નાખ્યા એના કારણે એકદમ ફ્લેવરફુલ લાગે છે. ભજીયા બનાવ્યા એટલે ઘરમાં તો એટલી મસ્ત સ્મેલ આવવા લાગી કે ફર્સ્ટ બેચના તો ટેસ્ટ કરવામાં જ પૂરા થઈ ગયા. કારણ કે મારે ત્યાં તો આ ભજીયા અમને બધાને બહુ જ ભાવે. ભજીયા માટે લોટ બિલકુલ પરફેક્ટ હતો માટે ખાવામાં તેલવાળા ન લાગ્યા. તો આવનારા તહેવારમાં તમે પણ આ રીતે કેળા મેથીના ભજીયા બનાવો. ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.